જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે ડેવિડ સ્વાર્ટ્ઝ દ્વારા આપણા જીવનમાં મળતી સફળતા એ આપણા પ્રતિભા કે નસીબ પર આધાર નથી, પરંતુ આપણા વિચારો પર તેનો ખૂબ જ મોટો આધાર છે। આ બાબતને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવતા પુસ્તક ધ મેજિક ઓફ થિંકિંગ બિગની વાત કરવાનો છું। જો આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 મુદ્દાની વાત કરીએ તો પહેલું, પરિસ્થિતિને દોષ આપ્યા વગર આપણે તેમાંથી હંમેશા નાના નાના પ્રયત્ન કરવા જોઈએ અને કંઈક નવું શીખતા રહેવું જોઈએ। બીજું, આ દુનિયાનો સૌથી મોટો દુશ્મન એ ડર છે, માટે ડરનો સામનો આપણે ડર્યા વગર કરવો જોઈએ। ત્રીજું, હંમેશા આપણે સકારાત્મક અને મહત્વાકાંક્ષી લોકો સાથે જ મિત્રતા કેળવવી જોઈએ। ચોથું, આપણા જીવનમાં મળતી નાની કે મોટી દરેકે દરેક સફળતા આપણને 2 રીતે મળે છે, સૌથી પહેલા વિચારમાં અને ત્યારબાદ જ વાસ્તવિકતામાં। અને પાંચમું, આપણા શબ્દો અને આપણા વિચારો જ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે, માટે વર્તમાનના શબ્દો અને વર્તમાનના વિચારો હંમેશા સકારાત્મક વૃત્તિમાં જ રાખવા જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।